મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની જનતા માટે હવે વીજળી સંબંધિત ફરિયાદ નોંધાવવી વધુ મુશ્કેલ બની ગઈ છે। વર્ષો સુધી લુણાવાડાના ફુવારા ચોક ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસ હાલમાં મરામત માટે બંધ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી ઓફિસને આશરે 2 કિમી દૂરના શરેલ ગામે ખસેડવામાં આવી છે। આ બદલાવને લીધે લુણાવાડા નગરજનોને લાઇટ બંધ, વાયરિંગ તૂટી જવી કે અન્ય રિપેરિંગ જેવી વીજ સમસ્યાઓ માટે ફરિયાદ નોંધાવવા હવે 2 કિમીના અંતરે સુધી જવું પડશે। વધુ પડતી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કંપનીનો લેન્ડલાઇન નંબર મળતો નથી અથવા કોઈ ફોન ઉપાડતો નથી, ત્યારે આવા સમયે જાતે જ ઓફિસ જવું પડે છે, જે ઘણા માટે મુશ્કેલી ભર્યું સાબિત થઈ રહ્યું છે। લુણાવાડાની પ્રજા પ્રશ્ન ઉઠાવે છે કે આ અસ્થાયી વ્યવસ્થા શા માટે શહેરમાં કોઈ લઘુ સ્તરની વ્યવસ્થા સાથે શક્ય ન બની અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીનો હિસાબ કોણ રાખશે। હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ આ પરેશાનીઓને ધ્યાને લઈને નિકટ ભવિષ્યમાં કોઈ સુલભ વિકલ્પ લાવી શકે નહીં। વીજળી એટલી આવશ્યક સેવામાં આવે છે। ગ્રામના પ્રજાનું જે જન કેન્દ્ર પ્રજા કેન્દ્ર હતું ફુવારા, તો ગમે તે આમ નાગરિક અને ગરીબ વ્યક્તિ પર તેની કમ્પ્લેન નોંધાઈ છે, કેમ કે આ એક અતિ આવશ્યક ફરિયાદ કહેવાય છે। એક અકસ્માત થતું પણ અટકે, જાનહાનિ પણ અટકે। આજે આટલા દૂર જરેલ ગામ લઈ ગયા છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ ગામનો પહોંચે કેવી રીતે? માત્ર ગરીબ વ્યક્તિ તો 100 રૂપિયા રિક્ષા ખર્ચો કરીને જાય, પોતાની સુવિધા જોવે છે, નગરજનોની સુવિધા MGVCLને નજર પડતી નથી। અને MGVCLની જે જનકલ્યાણ જે ફરિયાદ કેન્દ્ર છે, એમાં જે ફોન કરવામાં આવે છે ત્યારે ઉપાડવામાં આવતું નથી। એટલે રૂબરૂ જઈ અને કમ્પ્લેન નોંધાવવી પડે છે અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ પણ નથી આવતો। જેથી ફુવારા ખાતે જે હતી, લોકો ત્યાં જઈ અને 2-4 ધક્કા ખાઈને પણ આ ફરિયાદનું સોલ્યુશન લાવતા હતા, પણ હાલમાં આટલું લોંગ 2-2.5 કિલોમીટર દૂર જ્યાં રિક્ષાવાળો પણ માત્ર 100 રૂપિયા મિનિમમ ભાડું લે, હવે ગરીબ વ્યક્તિ ત્યાં ફરિયાદ નોંધવા કેવી રીતે જાય? એટલે મારે સરકારશ્રી, ગુજરાત સરકારશ્રીને એક આવેદન છે કે જન કલ્યાણ લુણાવાડાના મધ્યમાં ઊભો કરવામાં આવે અને લોકોની ફરિયાદો નોંધી અને તેનું સોલ્યુશન કરવામાં આવે। મુન્ના ખાન પઠાણ, પૂર્વ નગરપાલિકા કાઉન્સિલર, લુણાવાડા।